હલો રાખડી આવી જી રાખડી. હલો રાખડી આવી જી રાખડી. રાખડી આવી જી રાખડી. બાપુ મને પૈસા આપો, મારે રાખડી લેવા જાઉં છે. અરે પણ તારે મોટા ભાઈ તો છે ને. હું મારા મોટા ભાઈને બાંધીશ. મોટા ભાઈ ને મોટા ભાઈ કોણ? પૈસા આપો. પૈસા તો આપ્યા છે, એ રાખડી લેવાય ગઈ છે, પણ હવે રાખડી લાવીને બાંધશે કોને? હવે એના માવતર નાનપણથી મૂકીને ગયા છે, તો હવે એના ભાઈની ગેરહાજરી છે. આને મેં પૈસા આપ્યા છે, એ રાખડી લેવા ગઈ છે, પણ હવે રાખડી બાંધશે કોને? પણ મારે આ વાતની એને ખબર પડવા દેવી નથી, અને મારે એને કહેવું નથી. જો કહીશ તો એના આત્માને દુઃખ થાય, એટલે એવું આપણે કરવા દેવું નથી. બાકી જે મારા ઈશ્વરે ધારી છે એ થશે. બાકી જય ભગવાન. રાખડી રાખડી લઈ લો રાખડી. રાખડી વેચું છું. હા બેન રાખડી વેચું છું. બતાવો. જો બેન આ રાખડી છે. કેટલાની? 30 ની 1 ને 50 ની 2. તે આપી. લ્યો બેન. અરે આ તો રામજી કાકાની સોડી નથી. એલા હા કા એના હાથમાં રાખડી નહોતી? રાખડી હતી હા, પણ એને તો ભાઈ નથી અને મા બાપ નથી, તો એ રાખડી કોણ બાંધશે? હાલ આપણે જોવા છીએ. એટલે કઈ બાજુ જાવ? એલા કાંઈ નહીં, ઓલી રામજી કાકાની સોડી છે ને, એ રાખડી ને આમ જાતી હતી ને એટલે એની વાહ વાહ જઈ છે. એના તો ભાઈ ના પણ એના મા બાપ ના, તો રાખડી કોને બાંધશે? એની એમ પાછળ પાછળ જઈ. હાલો હા તો હાલો હું આવું. આવી ગઈ બેટા રાખડી લઈ. તો રાખડી લઈને આવી તું બેટા. હવે તો બાંધીશ કોને? બતાવો મારા મોટા ભાઈને બાંધીશ. મારો મોટો ભાઈ ક્યાં ગયો? અરે બેટા એ તો તને કોણે કીધું? હું રાખડી લેવા ગઈ હતી ગામમાં. તો બાબા કે તારા મોટા ભાઈને બાંધીશ. હા, પણ એ તો ઘણા સમયથી બહાર ભણવા ગયો છે. પછી તું 2 મહિનાની હતી ત્યારથી તારા મા બાપ એમાંનો વહી ગયા છે બધા, અને તને ઉજીરી પાડી અને મોટી મેં કરી. આ દીકરીને મારે કેમ સમજાવ્યું? કેમ છે રામજી કાકા, સારું છે ને? અરે હારું હારું. હા હું આવ્યો બેટા. બોલો બોલો. ત્યાં તમારી દીકરી ત્યાં રાખડી લેવા આવી, હા હા તમે એની પાછળ પાછળ આવ્યા. હા હા પછી અહીંયા આવીને સાંભળતા હતા. હા. તમારા બેન બાપ દીકરી વાત સાંભળીને અમારા અહીંયા ભરાઈ ગયા. હા હા. એમ તને ભાઈઓ તો થઈ, અમને રાખડી બાંધી દો. હા તે બેટા આ ત્રણે ભાઈઓ તારા છે, આને બાંધી દે બેટા રાખડી. આજ તેમી તમારા 3 ભાઈ બાંધી. ના ભાઈ, આની કઈ જરૂર નથી. ના ના બેન. આલે બેના મારી. હાલો બેન મારે. બેન હું જાતે ને એમ તને ભાઈ સીવી. ભલે તમે તારે જરૂર પડે ને ત્યારે યાદ કરજો. ભલે.